હેલો ફ્રેન્ડ્સ, હેવ અ ગુડ ડે. આજે આપણી જેડ એજ્યુકેશનલ સર્વિસીસની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. અહીં આપણે ટીવાય બીકોમમાં સેમેસ્ટર 6ની અંદર ચેપ્ટર નંબર 3 ટાઈમ વેલ્યુ મની, નાણાંનું સમય મૂલ્ય. તો મિત્રો, આ ચેપ્ટરનો આજે આપણે પહેલો લેક્ચર લઈ રહ્યા છીએ. આ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનું મહત્વ શું છે તો કે એનું વેટેજ 25% પરીક્ષાની અંદર રહેલું છે. તો મિત્રો, ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. સેમ 6માં મેનેજમેન્ટ એકાઉન્ટની અંદર 4 ચેપ્ટરોમાં આ એક ચેપ્ટર એવું છે કે જેમાં તમારે કોઈ પણ પ્રકારના ખાતા દોરવાના નથી કોઈ પણ પ્રકારની આમ નોંધો યાદ રાખવાની. there is no necessity of memorize any journal entry or no necessity of preparing any accounts. Just you have to concentrate over some important formulas. કેટલાક અગત્યના સૂત્રો યાદ રાખો મિત્રો, તો સ્ટેટિસ્ટિક્સની જેમ આ ચેપ્ટરના દાખલાના જવાબો એકદમ ઝડપથી તમે લાવી શકશો. હવે આ ચેપ્ટરમાં મિત્રો આપણી સિસ્ટમ પ્રમાણે સૌથી પહેલા અગત્યની થિયરી શું તૈયાર કરવાની છે તો એ તમે અહીં જોઈ શકો છો. Some important theories. જેમાં એક ક્વેશ્ચન તમારે તૈયાર કરવાનો છે કમ્પાઉન્ડ વેલ્યુ, ચક્રવૃદ્ધિ મૂલ્ય, ડિસ્કાઉન્ટેડ વેલ્યુ, વટાવ મૂલ્ય, ટેકનિક્સ ઓફ ટાઈમ વેલ્યુ મની, નાણાંનું સમય મૂલ્ય આંકવાની પદ્ધતિઓ, સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદા વ્યાજની વ્યાખ્યા, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજની વ્યાખ્યા. મિત્રો, આના માત્ર તમારે અર્થ જ તૈયાર કરવાના છે, બીજી કોઈ પણ પ્રકારની થિયરી આ ચેપ્ટરમાં તૈયાર કરવાની નથી. તો હવે આપણે આની અંદર દાખલા ગણવા માટે જે અગત્યના ફોર્મ્યુલાસ છે, સૂત્રો છે, એને સમજીએ. સમ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ, કેટલાક અગત્યના સૂત્રો. તો ફ્રેન્ડ્સ, પહેલું સૂત્ર છે સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ. I ઇક્વલ ટુ PRN અપોન 100. I મતલબ સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ. કેવી રીતે કાઉન્ટ કરશો? PRN, P મતલબ પ્રિન્સિપલ અમાઉન્ટ, ગુજરાતીમાં મુદ્દલ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ, R મતલબ વ્યાજનો દર. N ઇક્વલ ટુ નંબર ઓફ યર્સ, એટલે વર્ષોની સંખ્યા. સેકન્ડ ફોર્મ્યુલા કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એટલે મતલબ વ્યાજનું પણ વ્યાજ, ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ, ધેટ ઇઝ કોલ્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. એનું ફોર્મ્યુલા છે મિત્રો A ઇક્વલ ટુ P ઇન બ્રેકેટ 1 પ્લસ R અપોન 100 n પાવર, વેર P ઇક્વલ ટુ પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મુદ્દલ, R ઇક્વલ ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર, n equal to number of years means terms, વર્ષોની સંખ્યા, and a equal to p plus I, principal amount plus interest, ગુજરાતીમાં આપણે એને વ્યાજ મુદ્દલ કહીએ છીએ. ને અગર ફ્રેન્ડ્સ ક્વેશ્ચનમાં એવું આવે કે interest is to be calculated quarterly or half yearly or bi-monthly etc., ત્રિમાસિક વ્યાજ, 6 માસિક વ્યાજ, એવી રીતે ગણવાનો ક્વેશ્ચન હોય ફ્રેન્ડ્સ, તો આ ફોર્મ્યુલાની અંદર એક n સાથે અને એક 100 સાથે k લગાડવાનું, nk 100k. આ રીતનું ફોર્મ્યુલા એપ્લાય થશે. લો ફ્રેન્ડ્સ, થર્ડ ફોર્મ્યુલા when the rate of interest is changed year to year, વર્ષે વર્ષે વ્યાજનો દર બદલાતો રહે. ફ્રેન્ડ્સ, પહેલા 2 વર્ષમાં 5%, પછીના 2 વર્ષમાં 4%, પછીના 4 વર્ષમાં 7%, એમ રેટ્સ ચેન્જ થતા રહેતા હોય તો આ ફોર્મ્યુલા એપ્લાય થશે. P ઇન્ટુ 1 પ્લસ R1 અપોન 100 રેઝ ટુ N1 ઇન્ટુ 1 પ્લસ R2 અપોન 100 રેઝ ટુ N2. એ જ રીતે R3, N3, R4,
and for A. And if you are asked that find the value of interest, then this formula can be used. I बराबर A minus P, વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. એન્ડ ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ નો એક્ઝામ્પલ પૂછાય ફ્રેન્ડ્સ, એટલે કે અસરકારક વ્યાજનો દર શોધો, તો તમારે શું કરવું? ફર્સ્ટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવું, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું, અને એને સાદા વ્યાજના આ સૂત્રમાં I તરીકે મૂકવું. એના અંદર R ની વેલ્યુ જે મળશે એ આપણને ઇફેક્ટિવ રેટ બતાવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતા કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના અલગ અલગ ફોર્મ્યુલાઝ એન્ડ સિમ્પલ ઇન્ટરેસ્ટના ફોર્મ્યુલા. Friends, when you are given the term that when a specific amount paid or received every year or every month, એટલે કે દર વર્ષે કે દર મહિને એવી રીતે તમારે કોઈ રકમ ચૂકવવાની કે મેળવવાની હોય, તો એવા ક્વેશ્ચનને એન્યુટીનો ક્વેશ્ચન કહેવાય, જેને ગુજરાતીમાં વર્ષાસનનો સમ કહેવાય. તો એન્યુટી કે વર્ષાસનના ક્વેશ્ચનમાં મિત્રો બે વસ્તુ પૂછાશે: ભાવિ મૂલ્ય, વર્તમાન મૂલ્ય, ફ્યુચર વેલ્યુ, પ્રેઝન્ટ વેલ્યુ. ફ્યુચર વેલ્યુને આપણે એ થી ડિનોટ કરીશું અને પ્રેઝન્ટ વેલ્યુને આપણે વી થી ઓળખીશું. એના ફોર્મ્યુલા આ રીતે છે: P in bracket 1 plus I raised to n minus 1 upon I, and V equal to P upon I 1 minus 1 upon 1 plus I raised to n. અને ફ્રેન્ડ્સ, આપણા આ ચેપ્ટરમાં જ્યારે બી તમને બેંક લોનનો સમ પૂછાય, બેંક લોનનો એક્ઝામ્પલ પૂછાય ને એમાં હપ્તાની કિંમત કેટલી છે શોધવાનું પૂછાશે, તો આ ફોર્મ્યુલા આપણે પ્રેઝન્ટ વેલ્યુનું એપ્લાય કરીશું. અને એને આપણે એના જે ટર્મ્સ છે એ અહીં આપેલા છે કે A મીન્સ ફ્યુચર વેલ્યુ, V મીન્સ પ્રેઝન્ટ વેલ્યુ, અને એની અંદર જે I ડિનોટ કરો છો તમે, I નો મતલબ થાય R upon 100, N મતલબ ટર્મ્સ, 3 years, 4 years, 5 years, whatever given. અને બીજા એક્ઝામ્પલ્સ તમારે આવશે પરપેચ્યુટી, એટલે અનંતતા, એટલે જેના અંદર તમારે બે સ્ટેપ ફોલો કરવાના છે. અગર પરપેચ્યુટીનો ક્વેશ્ચન પૂછાય તો P ઇક્વલ ટુ A upon I, સ્ટેપ નંબર 2 V ઇક્વલ ટુ જે ફર્સ્ટ સ્ટેપમાં આપણે P ફાઇન્ડ કર્યું હશે એ, એના ઇન્ટુ 1 upon 1 plus I raised to n. And it is notable point કે જ્યારે પણ આપણને આ અનંતતાનો ક્વેશ્ચન પૂછાશે તો મિત્રો જેટલા વર્ષની અનંતતા પૂછી હશે એના કરતાં એક ઓછું લેવું. ટેક 1 year less than the given term as an n. જેટલો સમય આપે એનાથી એક વર્ષ ઓછું લેવું. જેમ કે તમને 6 વર્ષ પછી અનંતતા એવું કહેવામાં આવે તો n ઇક્વલ ટુ 5 લેવામાં આવશે. તો મિત્રો હવે આને આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. તમારી ટેક્સ્ટ બુકમાં જે એક્સરસાઇઝ આપી છે એને આપણે સોલ્વ કરીએ. ફ્રેન્ડ, ક્વેશ્ચન નંબર 1, એના અંદર ફર્સ્ટ ક્વેશ્ચન આપણને મુદ્દલ કે પ્રિન્સિપલ વેલ્યુ આપી છે 10,000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ R ઇક્વલ ટુ 12%, 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે, ફાઇન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ફોર 3 years. હવે આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવા માટે ચક્રવૃદ્ધિ વ્યાજનું ફોર્મ્યુલા મૂકીએ. A ઇક્વલ ટુ P ઇન બ્રેકેટ 1 પ્લસ R અપોન 100 રેઝ ટુ n, વેલ્યુ મૂકીએ 10,000 1 plus 12 by 100 raised to 3 equal to 10,000 into 1 plus 12 upon 100 करिए फ्रेंड्स, 0.12 raised to 3, 10,000 1.12 raised to 3
10,000 into રેઝ ટુ 3 ફ્રેન્ડ્સ કેલ્ક્યુલેટરની મદદથી કરશો તો 1.404928 આટલી વેલ્યુ મળશે. આનો મલ્ટીપ્લાય કરશો તો 14,049.28 રૂપીસ આ ક્વેશ્ચનનો આન્સર આવશે. સેકન્ડ ક્વેશ્ચન, P equal to 10,000 rupees, R equal to 100 rupees, sorry 12%, N equal to 3 years, and friends આની અંદર એવું પૂછ્યું હશે કે 6 મહિને વ્યાજ ગણાય છે. ઇન્ટરેસ્ટ ઇઝ કેલ્ક્યુલેટેડ એટ 6 month. તો આપણે અહીંયા શું કરીશું, ફોર્મ્યુલામાં કે નો યુટિલાઇઝ કરીશું. હવે કે મીન્સ શું કે 6 મહિના વર્ષમાં કેટલી વાર આવશે, 2 ટાઈમ્સ, તો કે ઇક્વલ ટુ 2. ફ્રેન્ડ્સ 3 મહિને વ્યાજ ગણાતું હશે. ઇન્ટરેસ્ટ ઇઝ કેલ્ક્યુલેટેડ એટ એવરી કમ્પ્લીશન ઓફ 3 months. તો આપણે શું આમાં યુટિલાઇઝ કરીશું, કે ઇક્વલ ટુ આ રીતે યુટિલાઇઝ કરીશું કે 3 મહિના વર્ષમાં કેટલી વાર આવે. How many times 3 months are repeated? 4 times. If you are asked that calculate interest at every 4 months, then how many times 4 months repeat in a whole year? 3 times. તો આવી રીતે મિત્રો 6 મહિના વર્ષમાં 2 વખત આવે 6 મહિને વ્યાજ ગણાય તો કે ઇક્વલ ટુ 2 લેવું. 3 મહિને વ્યાજ ગણાય તો કે ઇક્વલ ટુ 4 લેવું. 4 મહિને વ્યાજ ગણાય તો કે ઇક્વલ ટુ 3 લેવામાં આવશે. તો અહીંયા ફ્રેન્ડ્સ આનું ફોર્મ્યુલા આ રીતે યુટિલાઇઝ કરીશું કે a ઇક્વલ ટુ p ઇન બ્રેકેટ 1 પ્લસ r અપોન 100k એન્ડ nk. બે જગ્યા પર k લગાડવું n સાથે અને 100 સાથે. હવે આની અંદર વેલ્યુ મૂકીએ ફ્રેન્ડ્સ. 10,000 1 પ્લસ 12 બાય 100 ઇન્ટુ કે મતલબ 2 તો 200 n ઇન્ટુ કે તો n 3 ઇન્ટુ 2 6 10,000 in bracket 10,000 into 1.4185 equal to 14,185 rupees would be the value of A. Question number 1, and in it this question, third question, P equal to 10,000, R equal to 12%, N equal to 3 years, and interest is calculated every 3 months. દર 3 મહિને વ્યાજ ગણાય છે મિત્રો. તો K equal to શું લેવાશે, 4. એટલે વર્ષમાં 3 મહિના 4 વખત આવે. ત્યારબાદ આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીશું. A equal to P in bracket 1 plus R upon દર 3 મહિને વ્યાજ ગણાતું હોવાથી ફોર્મ્યુલામાં K નો યુટિલાઇઝ કરવાનું તો 100k nk. એમાં વેલ્યુ મૂકીએ મિત્રો. 10,000 P ની વેલ્યુ છે. 1 plus 12 by 100 into k. 100 into 4 मतलब 400 and nk is 3 into 4 12. So 10,000 into 1.4258 ultimately 14,258 rupees is our answer.
फ्रेंड्स आ क्वेश्चन આપણે આ રીતે સોલ્વ કરીશું. સેકન્ડ ક્વેશ્ચનમાં મિત્રો પી આપણને આપેલું છે 30,000 અને એની વેલ્યુ 60,000 એ પણ આપેલું છે. આર ઇક્વલ ટુ 5% અને એનની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો એ ઇક્વલ ટુ ફોર્મ્યુલા મૂકીએ મિત્રો, આર બાય 100 રેસ ટુ એન. વેલ્યુ મૂકીએ 60,000 1 પ્લસ 5 બાય 100 રેસ ટુ n. P 30,000, 60,000 equal to 30,000. 60,000 divided by 30,000 equal to 1.05 raised to n, and 1.05 raised to n equal to 2. હવે ફ્રેન્ડ્સ ટ્રાયલ એન્ડ એરરનો યુટિલાઇઝ કરવાનો કેલ્ક્યુલેટરમાં 1.05 રેસ ટુ 1.05 ઇન્ટુ હવે ઇક્વલની સાઇન 1 2 3 4 5 એવી રીતે પુશ કરતા 2 આપણને 15 ટાઈમ કરવાથી આવશે. તો 1.05 રેસ ટુ 15 ઇક્વલ ટુ 2, ધેરફોર n ઇક્વલ ટુ 15 આપનો आंसर गणाશે 15 years. Question number 3. Rate of interest 4%. Number of years 18 years. A equal to 50,000. P equal to find out કરવાનું છે friends. So any value 50,000 ફોર્મ્યુલામાં મૂકીએ. P unavailable. 1 plus 4 by 100 raised to 18. 50,000 equal to P in bracket 1.04 raised to 18. For 50,000 equal to P into 2.0258, and therefore P equal to 50,000 divided by 2.0258. Therefore value of P would be 24,682 rupees. Question આ રીતે સોલ્વ થશે ફ્રેન્ડ્સ. Question number 4. P 10,000 rupees. Rate of interest 5%. Number of years 20 years. But A's value is not given. तो मुख्य मित्रों value formula ની અંદર 10,000 1 plus 5 upon 100 raised to 20. 10,000 1.05 raised to 20. 10,000 into 2.6533. Last answer 26,533 rupees. This would be the value of A. Friends, આ ચેપ્ટરની અંદર ક્વેશ્ચન્સ આવી જ રીતે એકદમ શોર્ટ, લ્યુસીડ, એકદમ ઇઝી ચેપ્ટર છે. આ તમે આની અંદર પૂરા માર્ક્સ લાવી શકો એવો પૂરેપૂરી શક્યતા છે. મિત્રો હવે એન્યુટીના सम्स છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.